સિદ્ધપુર દેઠળી ગામે આવેલ સ્વયંભૂ વટેશ્વર મહાદેવનો ખૂબ પ્રાચીન ઇતિહાસ રહ્યો છે. ગદાધર, પાંડવો, સૂર્યકુંડ, દધીચી ઋષિ તથા સ્વયંભૂ મહાદેવનું 5મું મુખ છે. વટેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધપુરના છેવાડે ને સરસ્વતીના કિનારે આવેલું છે. વટેશ્વર મહાદેવમાં દધીચી ઋષિ નાના બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપતા હતા ને દધીચી ઋષિ શિવમોશી શિવ મહાત્મ્ય અને શિવની કથા બટુકોને સંભાળતા હતા. આ એ જ જગ્યા છે જ્યાં દેવો થકી દધીચી ઋષિ એ પોતાના શરીરની અસ્થિઓથી વજ્ર બનાવીને ઇન્દ્રને આપ્યું હતું. પ્રાચીન સમયમાં પાંડવો પણ ઘણો સમય આ આશ્રમમાં રોકાઈને શિવ ઉપાસના કરી હતી. ગયા ગદાધર ભગવાનનું પણ સ્થાન સૂર્યકુંડમાં છે. બ્રહ્માજીનું 5મું મુખ કાપ્યું હતું એના પ્રાયશ્ચિત થકી રુદ્રસિદ્ધ ક્ષેત્રમાં આવીને 1000 વર્ષ ઉપાસના કરી ને પવિત્ર 5 મુખ મેળવ્યા હતા. એમાંનું પ્રથમ મુખ એટલે બ્રહ્માંડેશ્વર મહાદેવ, બીજું ઈશાનમાં અરવડેશ્વર મહાદેવ, ત્રીજું વાલ્કેશ્વર, ચોથું સિદ્ધેશ્વર ને 5મું પશ્ચિમ મુખ વટેશ્વર છે. આ મંદિરની પ્રચલિત વાતો ઈસવીસન આજથી લગભગ 101 વર્ષ પહેલાં સિદ્ધપુરના ભૂદેવો બટુકયાત્રા માત્ર વરઘોડો કાઢવા ખાતર નહીં પણ સાચા અર્થમાં યજ્ઞોપવિત જે આ ભૂમિમાં આપણે ઊભા છીએ એ ભગવાન વટેશ્વર મહાદેવનું આ સ્વયંભૂ મહાદેવનું મંદિર છે. આની જ મંદિરના અંદર પ્રાચીન જગ્યા જે હજારો વર્ષો પહેલાં અહીંયા પાંડવો આવેલા, અહીંયા સૂર્યકુંડ છે પ્રાચીન જગ્યામાં, અને આ ભૂમિના અંદર પવિત્ર સ્થાનના અંદર ભગવાન સ્વયંભૂ મહાદેવ જે અહીંયા ઉપસ્થિત છે. પાંડવો 5000 વર્ષ પહેલાંની આ જૂની પ્રાચીન જગ્યા છે અને પાંડવો અહીંયા ભગવાન શિવની ઉપાસના કરી અને આ આશ્રમનું નામ છે દધીચી ઋષિનો આશ્રમ છે. અને ભક્તોની એટલી બધી ભીડ હોય છે. શ્રાવણ માસના અંદર જે ગામના અંદર સિદ્ધપુરની ભૂમિના અંદર જે 5 સ્વયંભૂ મહાદેવ, એમાં નદીના પૂર્વ કિનારે અરવડેશ્વર, બ્રહ્માંડેશ્વર, હાલકેલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર અને અહીંયા વટેશ્વર. બટુકને 3 દિવસ વટેશ્વર દધીચી કુંડમાં સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરવા માટે મોકલતા. પ્રાચીન વટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પાંડવકાલીન હોવાનું માનવામાં આવે છે. અહીંયા એક સૂર્યકુંડ છે જે સૂર્યકુંડની અંદર સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. અને આ અહીંયા 5 મહાદેવ પણ આવેલા છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલા છે.